વેલકમ સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પુટિકાઓનો અભ્યાસ કરી ગયા. પ્રાથમિક પુટિકા અથવા તો આદિજનન પુટિકામાંથી પ્રાથમિક પુટિકા, એમાંથી દ્વિતીયક પુટિકા, તૃતીયક પુટિકા અને એમાંથી પછી બનશે પરિપક્વન અથવા તો ગ્રાફિયન પુટિકાનું નિર્માણ જે છે એ થશે. બરોબર. અને એ ગ્રાફિયન પુટિકામાંથી પછી લ્યુટેનાઇઝિંગ હોર્મોનની અસર હેઠળ દ્વિતીય પૂર્વ અંડકોષનું પતન થાય. આ દ્વિતીય પૂર્વ અંડકોષ અંડવાહિનીમાં જાય અને અંડવાહિનીમાં ગયા પછી જો એની સાથે શુક્રકોષ એટેચ થાય તો એની અંદર બીજું પરિપક્વન વિભાજન થશે અને એમાંથી પરિપક્વ અંડકોષનું નિર્માણ જે છે એ થશે. તો થોડુંક પરિપક્વ અંડકોષની રચના વિશે આપણે આ લેક્ચરમાં ભણવાનું છે. એ પહેલા આપણે શું ભણ્યા હતા એને આપણે વાત કરી લઈએ. તો કે માની લ્યો કે આ જે છે ગ્રાફિયન પુટિકા છે. ગ્રાફિયન પુટિકા અથવા તો આપણે એને બોલતા હતા પરિપક્વન પુટિકા. ગ્રાફિયન પુટિકાની ક્યાં હશે તો ગ્રાફિયન પુટિકા જે છે અંડપિંડમાં હોય. બરોબર છે. હવે આપણે વાત કરી હતી એમ કે માસિક ચક્રના 14મા દિવસે લ્યુટેનાઇઝિંગ હોર્મોનની અસર હેઠળ એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષનું પતન થાય. આ ઘટનાને આપણે બોલતા હતા અંડકોષપાત અથવા તો અંડકોષ પતનની પ્રક્રિયા. અને પણ મેં તમને કીધું ગ્રાફિયન પુટિકાની અંદર જે દ્વિતીય પૂર્વ અંડકોષ હોય એમાં એક અર્ધીકરણ થઈ ગયું છે, અર્ધીકરણ એક થઈ ગયું છે. અને દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર જો કાલે લેક્ચર મેં તમને વાત કરી હતી કે દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે ની અંદર વિભાજન ક્યાં જકડાઈ ગયું હતું. દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે ક્યાં અટકાયું કે દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર અર્ધીકરણ 2 જે છે દ્વિતીય પૂર્વ અંડકોષ અર્ધીકરણ 2 ની ભાજનાવસ્થા 2 માં જકડાઈ ગયેલો હોય. મતલબ એની અંદર અર્ધીકરણ 2 શરૂ થઈ ગયું હોય, પૂર્વાવસ્થા 2 પૂરી થઈ ગઈ હોય, ભાજનાવસ્થા 2 પૂરી થઈ ગઈ હોય, પણ ભાજનાવસ્થા 2 માંથી ભાજનોત્તર અવસ્થા 2 માં નહીં જઈ શકતો હોય કારણ કે દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર બીજું વિભાજન જે છે ને ભાજનાવસ્થા 2 માં જકડાય હોય. હવે આ પોઝિશનમાં એ ક્યાં મુક્ત થશે? આ પોઝિશનમાં મતલબ અહીંયાથી જે દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થયો, ગ્રાફિયન પુટિકામાંથી જે દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થઈ ગયો એની અંદર બીજું વિભાજન માની લો કે શરૂ થઈ ગયું છે, પણ અર્ધીકરણ 2 જે છે એ ભાજનાવસ્થા 2 માં ઊભું રહી ગયું હોય એટલે કે દ્વિતીય પૂર્વ અંડકોષ અર્ધીકરણ 2 ની ભાજનાવસ્થા 2 માં જકડાઈ ગયેલો હોય અને આ પોઝિશનમાં એ ક્યાં મુક્ત થશે? અંડવાહિનીમાં મુક્ત થશે. હવે જો આ દ્વિતીય પૂર્વ અંડકોષ સાથે કે જેની અંદર બીજું વિભાજન ભાજનાવસ્થા 2 માં જકડાઈ ગયેલું છે, ઊભું રહી ગયું છે, એની સાથે જો શુક્રકોષ એટેચ થાય તો એક કોમ્પ્લેક્સ એક્ટિવેટ થશે. કોમ્પ્લેક્સ નું નામ છે એનાફેઝ પ્રોમોટિંગ કોમ્પ્લેક્સ. એનાફેઝ એટલે ભાજનોત્તર અવસ્થા. એનાફેઝ પ્રોમોટિંગ કોમ્પ્લેક્સ, એપીસી કોમ્પ્લેક્સ. એનાફેઝ પ્રોમોટિંગ કોમ્પ્લેક્સ. એનાફેઝ એટલે મેં તમને શું કીધું? ભાજનોત્તર અવસ્થા. ભાજનોત્તર અવસ્થાને ઉત્તેજિત કરતું સંકુલ. ભાજનોત્તર અવસ્થા ગુજરાતીમાં આપણે બોલશું ભાજનોત્તર અવસ્થા ઉત્તેજિત સંકુલ. એનાફેઝ પ્રોમોટિંગ કોમ્પ્લેક્સ એક્ટિવ થાય અને જ્યાં જકડાઈ ગયેલો હોય ત્યાંથી હવે આગળ વધે. ભાજનાવસ્થા 2 પછી ભાજનોત્તર અવસ્થા 2, અંત્યાવસ્થા 2 એટલે કહેવાનો મતલબ છે એમાં બીજું પરિપક્વન વિભાજન થશે અને એમાંથી પરિપક્વ અંડકોષ જે છે બનશે. બરોબર છે. આ કાલની આપણે થોડી વિસ્તારપૂર્વક ચર્ચા કરી કે ગ્રાફિયન પુટિકામાં દ્વિતીય પૂર્વ અંડકોષ હોય એની અંદર બીજું પરિપક્વન વિભાજન શરૂ થઈ ગયું પણ બીજું પરિપક્વન વિભાજન ભાજનાવસ્થા 2 ઊભું રહી ગયું હોય. હવે જ્યારે એ પતન થાય દ્વિતીય પૂર્વ અંડકોષ અંડવાહિનીમાં જેની સાથે શુક્રકોષ જોડાય પછી કોમ્પ્લેક્સ એક્ટિવ થાય. એનાફેઝ પ્રોમોટિંગ કોમ્પ્લેક્સ મતલબ હવે ભાજનાવસ્થા 2 માંથી ભાજનોત્તર અવસ્થા 2 ને ઉત્તેજિત કરવામાં આવશે અને મતલબ બીજું વિભાજન છે આગળ વધશે એમાંથી પરિપક્વ અંડકોષ જે છે એ બનશે. તો આજના લેક્ચરની અંદર આપણે મિત્રો ભણવાનું છે વેરી ઇમ્પોર્ટન્ટ નીટ માટે એનસીઈઆરટી માં પણ આપેલી છે
પરિપક્વ અંડકોષની રચના. પરિપક્વ અંડકોષની રચના. આકૃતિમાં ધ્યાન આપજો. પરિપક્વ અંડકોષ, બરોબર, એની ફરતે આવેલું આવરણ ધેટ ઇઝ ઝોના પેલ્યુસિડા. ઝોના પેલ્યુસિડાની ફરતે આવેલા એની ફરતે પણ અન્ય કોષોનું આવરણ બનશે અને આ આવરણને બોલવામાં આવે છે કોરોના રેડિયેટા. ચાલો, તો આ અંડકોષ, આ અંડકોષનું યાદ રાખજો. તો આ અંડકોષનું કોષરસ્તર, અંડકોષ જે છે એનું કોષરસ્તર ઇટ ઇઝ પ્લાઝ્મા મેમ્બ્રેન. અથવા તો એને બોલવામાં આવે છે વિટેલાઇન મેમ્બ્રેન. VITELLINE, વાઇટેલાઇન મેમ્બ્રેન, પાતળું પારદર્શક આવરણ. અંડકોષનું કોષરસ્તર, અંડકોષની ફરતે આવેલું કોષરસ્તર, આ જે પ્લાઝ્મા મેમ્બ્રેન જે છે, બરોબર, પાતળું પારદર્શક આવરણ જેને આપણે બોલશું પ્લાઝ્મા મેમ્બ્રેન અથવા તો વાઇટેલાઇન મેમ્બ્રેન. ત્યાર પછીનું આ જે આવરણ જે છે એ આપણને બધાને ખબર છે કયું છે, તો કે અકોષીય આવરણ. અકોષીય આવરણ જેનું નામ છે ઝોના પેલ્યુસિડા. અને આ બંને વચ્ચે, હવે જો બંને વચ્ચે સ્પેસ તમને દેખાય છે, આ અંડકોષનું કોષરસ્તર ધેટ ઇઝ વાઇટેલાઇન મેમ્બ્રેન અને આ ઝોના પેલ્યુસિડા, બંને વચ્ચે આ જે ગેપ જે છે, આ અવકાશ જે છે એને બોલવામાં આવે છે પ્રી વાઇટેલાઇન સ્પેસ. કોની કોની વચ્ચેનો અવકાશ? કોષરસ્તર અને ઝોના પેલ્યુસિડા વચ્ચેના અવકાશને, કોષરસ્તર અને ઝોના પેલ્યુસિડા વચ્ચેના અવકાશને બોલવામાં આવે છે પરિકોષ કેન્દ્રીય અવકાશ, અથવા તો અંગ્રેજીમાં યાદ રાખજો ને બોલવામાં આવે છે પ્રી વાઇટેલાઇન સ્પેસ. પ્રી વિટેલાઇન સ્પેસ, SPAC, પ્રી વિટેલાઇન સ્પેસ. બીજું, ઝોના પેલ્યુસિડાની ફરતે અન્ય કોષોનું આવરણ હશે. આ જે અન્ય કોષોનું આવરણ જે છે એને બોલવામાં આવે છે કોરોના. બધાને ખબર છે કોરોના, ઈ કોરોના છે, બીજો કોરોના છે, કોરોના રેડિયેટા. કોરોના રેડિયેટા, બરોબર. તો આ થઈ ગઈ પરિપક્વ અંડકોષની રચના, કોરોના રેડિયેટા, ઝોના પેલ્યુસિડા. ઝોના પેલ્યુસિડા પછી આનો કોષરસ્તર, પ્લાઝ્મા મેમ્બ્રેન, વાઇટેલાઇન મેમ્બ્રેન, બંને વચ્ચેની સ્પેસને આપણે બોલશું પ્રી વાઇટેલાઇન સ્પેસ, બરોબર છે. તો યાદ રાખજો, હવે જ્યારે આપણે શુક્રકોષ વડે અંડકોષનું ફલન કરશું, સમજી લો આ શુક્રકોષ છે, આ શુક્રકોષનું જો અંડકોષનું ફલન કરવું હોય તો કયા કયા આવરણમાંથી પસાર થવું પડે? તો પહેલા કોરોના રેડિયેટામાંથી પસાર થવું પડે, ત્યાર પછી ઝોના પેલ્યુસિડાને ક્રોસ કરવું પડે. આની ચર્ચા આપણે આગળ કરશું, એટલે યાદ રાખજો આની અંદર એન્ટર થવા માટે પહેલા કોને ક્રોસ કરવું પડે? કોરોના રેડિયેટા અને ધેન ઝોના પેલ્યુસિડા. આની વાત આપણે કરશું. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ થઈ કે પરિપક્વ અંડકોષની રચના, બરોબર છે. હવે જે રીતે આપણે માદા નર પ્રજનન તંત્રનું અંતઃસ્ત્રાવી નિયમન ભણ્યા હતા, એ જ રીતે માદા પ્રજનન તંત્રનું અંતઃસ્ત્રાવી નિયમનનો ચાર્ટ પણ એક જોઈ લઈએ, એટલે તમને કન્ફ્યુઝન હોય ક્લિયર થઈ જાય. માદા પ્રજનન તંત્રનું અંતઃસ્ત્રાવી નિયમન, લેક્ચર નાનો અમથો છે, બરોબર છે. માદા પ્રજનન તંત્રનું અંતઃસ્ત્રાવી નિયમન તો કોમન છે, હાઇપોથેલેમસ, હાઇપોથેલેમસ માંથી કોણ મુક્ત થાય? ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન.
હાઇપોથેલેમસમાંથી ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, આ ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન કોને પાટું મારે? અગ્ર પિટ્યુટરી ગ્રંથિને પાટું મારશે અને અગ્ર પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરી કોનો સ્ત્રાવ કરાવે? GTHS, that is gonadotropin hormones. GTHS માં કોણ કોણ આવશે? તો કે GTHS માં FSH, that is follicle stimulating hormone, and second one is luteinizing hormone. બંનેના કામ આપણને ખબર છે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન શું કરે? તો કે માદાની અંદર અંડપુટિકાઓના, અગાઉ પણ મેં તમને ઘણી બધી વાર કીધું, અંડપુટિકાઓના વિકાસને પ્રેરે છે, એટલે કે આદિજનન પુટિકામાંથી તૃતીયક પુટિકાનું નિર્માણ કરવાનું કામ FSH નું છે. હવે આ જે વિકસતી અંડપુટિકાઓ, FSH અંડપુટિકાઓનો વિકાસ પ્રેરશે, પણ આ જે વિકસતી અંડપુટિકાઓ જે છે કોનો સ્ત્રાવ કરે? આપણને બધાને ખબર છે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે. કોણ કરે? તો કે વિકસતી પુટિકાઓનું બહારનું, જે આપણે બોલતા હતા થીકા ઇન્ટરના ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે. અને જ્યારે ઇસ્ટ્રોજનનું લેવલ બ્લડની અંદર વધશે ત્યારે આ ઇસ્ટ્રોજનનું વધેલું પ્રમાણ જે છે એ હાઇપોથેલેમસ અને અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી FSH ના સ્ત્રાવને બંધિત કરે. મતલબ ફીડબેક મિકેનિઝમ વાળી વાત છે કે FSH અંડપુટિકાઓના વિકાસને પ્રેરે, અંડપુટિકાઓ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે. તો FSH નો સ્ત્રાવ બંધ કોણ કરાવે? ઇસ્ટ્રોજનનું લેવલ જે છે FSH નો સ્ત્રાવ બંધ કરાવે. એ જ રીતે LH, તો LH શું કરે? તો કે ગ્રાફિયન પુટિકામાંથી, LH નું કામ શું છે આપણે બધાને ખબર છે, ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષનું પતન કરાવે. પાછળ શું બનાવરાવે? તો કે દ્વિતીય પૂર્વ અંડકોષનું પતન થાય એટલે પાછળ બને કોર્પસ લ્યુટિયમ. તો કોર્પસ લ્યુટિયમના નિર્માણ માટે કોણ જવાબદાર છે? LH. અને આ કોર્પસ લ્યુટિયમ જે છે પછી માદા જાતીય અંતઃસ્ત્રાવ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે. અને સેમ ટુ સેમ અહીંયા પ્રોજેસ્ટેરોનનું વધતું પ્રમાણ જે છે એ અગ્ર પિટ્યુટરી અને હાઇપોથેલેમસમાંથી LH ના સ્ત્રાવને બંધ કરાવશે. તો FSH નું કામ શું છે, LH નું કામ શું છે, બંનેના કામની તમને ખબર હોવી જોઈએ. તો આ થઈ ગયું બહુ સિમ્પલ માદા પ્રજનન તંત્રનું અંતઃસ્ત્રાવી નિયમન. તો આજનો લેક્ચર સો સ્મોલ છે, બરોબર છે. તો આજના લેક્ચરની અંદર એક સાથે આપણે મૂકી દઈશું પરિપક્વ અંડકોષની રચના. આ થોડુંક મેં કાલે કીધું, વિભાજન અવસ્થા, ઉત્તેજિત સંકુલ, આ ખાસ યાદ રાખજો. અને માદા પ્રજનન તંત્રના અંતઃસ્ત્રાવી નિયમનમાં FSH અને LH નું કાર્ય, બરોબર. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે માસિક ચક્ર એટલે કે મેન્સ્ટ્રુએશન સાયકલનો અભ્યાસ કરીશું કે ભાઈ માસિક ચક્ર 28 દિવસનું કે 29 દિવસનું હોય, તેમાં કયા કયા પ્રકારના તબક્કા છે અને કેવી રીતે મેન્સ્ટ્રુએશન સાયકલ ચાલે છે એનો અભ્યાસ જે છે કરીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર મેન્સ્ટ્રુએશન સાયકલના અભ્યાસની સાથે.